લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, જેઠ વદ અમાસ, શુક્રવાર, તારીખ 5/7/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:02 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:27. આજની ચંદ્ર રાશિ છે મિથુન અને આજનું નક્ષત્ર છે આદ્રા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં મિત્રતા જાળવી રાખવાથી ઘણા સારા ફાયદાઓ મળે છે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મિથુન અને આજના જન્મેલા બાળકો મિત્રતા તો નિભાવશે જ, પણ સાથે સાથે મદદરૂપ થવાનો સ્વભાવ ચોક્કસ રીતે કેળવશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. તો મિત્રો, આજનો સુવિચાર: માનવી જીવનમાં સફળતા મેળવવી હોય તો શું કરવું પડે? આપણે આપણા પોતાના કાર્ય પર અનંત શ્રદ્ધા રાખવી જોઈએ અને આપણી પાસે જે કંઈ પણ બળ છે એને યોગ્ય દિશામાં વાપરવું જોઈએ. આ બે વસ્તુ તમને જીવનમાં સફળતા અપાવી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. વીંછી કરડે ને, વીંછીને એનું ઝેર જો ચડતું હોય ને, તો તાંદરજાની ભાજીનો રસ ખડી સાકર સાથે ભેળવીને પીવાથી વીંછીનું ઝેર ઉતરે. તો મિત્રો, આજનો ઉપાય આપણા મિત્ર માટે આજે આપણે કંઈ પણ કરવું પડે તો કરીશું. આપણો મિત્ર કેવો છે એ મહત્વનું નથી, આપણો મિત્ર કેમ છે એ મહત્વનું છે. આપણા મિત્રને તકલીફ હોય ને આપણે બેસી રહીએ તો મિત્રતા લાજે. તો મિત્રો, કેવો છે એના કરતાં કેમ છે એનું ધ્યાન આજે આપણે રાખશું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. મેષ રાશિવાળા માટે આજે આરોગ્ય સાચવવાની જરૂર પડતી દેખાય છે. આજે માનસિક પરિતાપ, વ્યગ્રતા આ બધી બાબતો જીવનમાં હોવા છતાં પણ તમારે કામમાં વ્યસ્ત રહેવું પડશે. આજે સરકારી અને રાજકીય કામોમાં પણ તમારે સામેલ થવું પડે. તો આજે ધીરજ રાખીને દરેક કામ પૂર્ણ કરવા જોઈએ. વૃષભ રાશિવાળા માટે આજે આર્થિક લાભ અટકતો દેખાય છે. આજે વ્યાપારિક કામોમાં નાની મોટી અવરોધની બાબતો આપણે ભોગવવી પડે, એનો સામનો કરવો પડે. તો આજે શક્ય છે કે ભાઈ આપની આવકમાં કંઈક થોડું મોડું થાય, વિલંબ થાય, તો આપણે ધીરજ રાખીને આગળ ચાલવું પડે. આજે વૃષભ રાશિવાળાએ નાણાકીય લેવડ દેવડમાં ખૂબ ધ્યાન આપવું જરૂરી છે. મિથુન રાશિવાળા માટે આજે માનસિક થાક ભોગવવાનો દિવસ છે ભાઈ. આજે સવારથી જ નાના મોટા કામો અંગે દોડધામ થાય, શારીરિક શ્રમ પડે, સાથે સાથે માનસિકતા પર થોડી અસર આવતી દેખાય છે. આ બધી બાબતો આપણે થોડોક થાક આપી જાય. પણ મિત્રો, સાંજના સમયે બધો થાક ઉતરતો પણ દેખાય છે. તમારા કરેલા કામની પ્રશંસા થાય અને આ પ્રશંસાથી આપણો થાક ઉતરી પણ જાય. કર્ક રાશિવાળા માટે આજે કામની બાબતમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે તમારા હાથમાં લીધેલા કામ આગળ વધતા દેખાય છે અને તે પણ સફળતાપૂર્વક. આજે જમીન, મકાન, વાહન આને લગતા કામો, કોઈ કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોય તો તેમાં નાના મોટા અવરોધોની શક્યતાઓ બનતી દેખાય છે. આજે કોઈ અડચણમાં મિત્રનો સાથ મળી રહે. સિંહ રાશિવાળા માટે આજે ધનની બાબતમાં સાચવીને ચાલવાનું છે. જો તમે સાચવીને નહીં ચાલો તો ખોટો ધન ખર્ચ થવાની શક્યતાઓ મોટી દેખાય છે. આજે જેમ જેમ દિવસ પસાર થતો જશે તેમ તેમ થોડી અનુકૂળતા મળશે અને સાંજ સુધીમાં જે નાની મોટી બાબતો ઊંચ નીચમાં ગયેલી તેની સરભરતા મળી જાય. કન્યા રાશિવાળા માટે આજે સવારથી થોડો બેચેનીનો સામનો કરવો પડે. આજે દિવસના પ્રારંભથી જ આપણે સુસ્તી, બેચેનીનો અનુભવ થાય અને કામ કરવાની ઈચ્છા ન થાય.
પણ મિત્રો આજે આળસ ખંખેરીને કામમાં ધ્યાન આપવું જ પડશે. આજે કોઈ પણ કામમાં ભૂલ ન થાય એની તકેદારી રાખશો તો નુકસાન નહીં જાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે દિવસની શરૂઆત સંભાળીને કરવી જરૂરી છે. આજે મિત્રો વાદ વિવાદથી જેટલા દૂર રહેશો ને એટલો સારો ફાયદો તમને મળે. આજે આપણા પોતાના જીવનમાં કોઈ મહત્ત્વના કામનો ઉકેલ લાવવા માટે આપણે થોડી મહેનત વધુ કરવી પડે, કરી લેજો, પણ મહત્ત્વના કામનો સારો અને સકારાત્મક ઉકેલ તમને મળી શકે છે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત મિત્રોની સહાય લેવાથી થતી દેખાય છે. આજે સવારે જ 2-3 કામ ભેગા તમારા સુધી પહોંચી જાય ને એ કામને પૂર્ણ કરવા માટે આપણે મિત્રની સહાય જરૂર લેવી પડે. આજે નોકરિયાતોને સહકર્મીનો બોજ તમારા ભાગે આવતા થોડું વધુ કામ કરવું પડે. ધનરાશિવાળા માટે આજે કંઈક નવી તક સામે આવતી દેખાય. આજે આ તકને ઝડપી લેવા માટે સજાગ રહેવું જરૂરી, સાવચેત રહેવું જરૂરી. અને મિત્રો તક તમારા હાથમાં આવે ને પછી તમારા કામનો બોજ વધતો દેખાય છે, પણ ડરવાની જરૂર નથી. સંતાન અથવા તેમના સંતાનો તમને સપોર્ટ કરી જાય. મકર રાશિવાળા માટે આજે હરીફોથી, આપણા કોમ્પિટિટરથી સાચવીને રહેવાની જરૂરિયાત બતાવે છે. આજે તમારા કામમાં થોડી પ્રતિકૂળતાનો સામનો કરવો પડે, તો આ સામનો કરવા માટે આપણે તૈયાર રહેવાનું છે અને પ્રતિકૂળતાનો સામનો કરીને આપણે આપણું મહત્ત્વનું કામ આપણે પૂર્ણ કરવાનું છે. આજે નોકરી દઈએ તો ઘરની ને ઘરે જ રહીએ તો નોકરીની ચિંતા સતાવી શકે છે. કુંભ રાશિવાળા માટે આજે સામાજિક સફળતાઓ મળતી દેખાય છે. આજે વેપારમાં, નોકરીમાં પણ આપણા હાથ નીચેના માણસો કે આપણા ઉપલા વર્ગના અધિકારીઓ તરફથી સારો સહકાર મળવાથી આપણે કામમાં આજે મોટી રાહત મળે અને આ બધાના સથવારાથી આજે કામનો ઉકેલ સરળતાથી લાવી શકાય. મીન રાશિવાળા માટે આજનો દિવસ થોડો પ્રગતિ લઈને આવતો દેખાય છે. આજે તમારા કામમાં આગળ વધવાના રસ્તાઓ મળે, બહુ સરળ રીતે આપણે આગળ વધી શકીએ ને આજે હાથમાં લીધેલું કામ આપણે ખૂબ ચીવટભરી કાળજી રાખીને આપણે એને પૂર્ણ કરી શકીએ. જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકો માટે આજનો દિવસ સારો. અચાનક આકસ્મિક ગ્રાહકીથી આપણો ઘણો ખરો માલ વેચાઈ જાય. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.